મારા જગતના તાજ, જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા છે અને મારી છાતી ગદગદ ફૂલે છે કે 84 જેટલા ખેડૂતો જેલ ભોગવીને અત્યારે આપણી વચ્ચે ઊભા છે। માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં રમેશભાઈ મેર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, પિયુષભાઈ હોય, તમામે તમામ લોકો જેલની બહાર આવ્યા છે। ત્યારે ચોક્કસપણે આવા ક્રાંતિકારીઓને જોઈને મને કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી। ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। આ ખેડૂતોએ આ કાળ જેવી ભાજપની સામે કદમ બે માંડી લીધા છે। ત્યારે આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે। જે અન્યાય અને અત્યાચાર આ બોટાદની અંદર હળદર કાંડ ખાતે, કડદાની ખાતે જે માતાઓ બહેનો ઉપર કરવામાં આવ્યું છે, ઘરમાં ઘૂસી ઘૂસીને આ ખેડૂતોની માતાઓને બહેનોને મારવામાં આવ્યો છે, આ ખેડૂતોના માથા ફોડી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, ફ્રેક્ચરો કરી નાખવામાં આવ્યા, ટીયર ગેસોના સેલ છોડવામાં આવ્યા। ત્યારે આ જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, તમે ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા, યુવરાજસિંહને જેલમાં નાખ્યા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા, આખે આખી આમ આદમી પાર્ટીને જેલમાં નાખી। પરંતુ છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। અમે તમારી તાનાશાહીથી કે હિટલર શાહીથી ડરવાના નથી।